હેલો. હલો. જય માતાજી સાહેબ. જય માતાજી. ભાવનગરથી શહેજાદ વાત કરું છું. બોલો ને ભાઈ. અને હું પોતે બ્લાઇન્ડ છું, મતલબ દિવ્યાંગ છું. હા ઘણા ટાઈમથી તમારો નંબર ગોતતો હતો, હા હા. પણ વળી આજે મળ્યો અને મેં કીધું ચાલો એ બને વાત થશે. અને રીવાબાનો જે વિડીયો જોયો તમારો શિક્ષણ બાબતનો, હા હા. હવે સાહેબ બીજું તો કાંઈ નહીં, પણ એમાં ખાલી મારે એટલું જ કહેવું છે, તમારે ભવિષ્યમાં ગમે ત્યારે ભગવાન જો માતાજી મુલાકાત થાય તો ખાલી એક દિવ્યાંગોનો એટલો જ ઉમેરો એમાં કરજો જરાક, કે જે 2008 થી લઈને અત્યાર સુધીની જે મ્યુઝિક ટીચરની જે ભરતી બંધ થઈ ગઈ છે, શું કહો છો? દિવ્યાંગોની જે આ જે સંગીત શિક્ષકની જે ભરતી છે ને, એ 2008 થી લઈને અત્યાર સુધી છેલ્લે 2008 માં ભરતી થઈ હતી, પછી બંધ કરવામાં આવી છે, તો અત્યાર સુધી હજી ભરતી કરી નથી. જે વિશારદ થયેલા લોકો છે એમને બેરોજગાર દિવ્યાંગ રખડે છે. અને હાલમાં નવી નવી ભરતીઓ એ લોકો બહાર પાડે છે, એમ તો પીએમસી માં, પણ એ 3 મહિનાના 4 મહિનાના કોન્ટ્રાક્ટ બહાર પાડે, પછી તો દિવ્યાંગોને બેસવાને. એટલે આમાં ઘણા બેરોજગાર દિવ્યાંગો છે. જોકે દેખતાય ઘણા છે બેરોજગાર, એવું નથી, પણ આ તો શું છે કે અમને અમારો મુદ્દો થોડોક યાદ આવ્યો ને મેં કીધું ચાલો આપણો કોઈક અવાજ ઉઠાવશે એટલે તમને રિંગ કરી છે. ના ના, ચોક્કસ. હું પોતે સાવ પ્રજ્ઞાચક્ષુ છું અને અત્યારે હાલમાં ભાવનગર જોબ કરું છું, મ્યુઝિક ટીચરમાં, પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. અત્યારે શિક્ષકમાં છો તમે? હા, શિક્ષકમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એટલે માનો ને કે 9 મહિનાનો કોન્ટ્રાક્ટ, હવે એ તો પૂરો થઈ જશે હમણાં. એટલે પ્રાઇવેટ કે સરકારી છે? નહીં, છે સરકારી, હા, પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. પીએમ શ્રી આ લોકોએ અલગ જે પ્રાથમિક શાળાઓ ફાળવી છે, કંઈક 800 ઉપર પ્રાથમિક શાળાઓ છે. હા હા. એટલે એમાં આ લોકો વિશારદ ઉપર લેતા હોય છે સંગીત શિક્ષકો. તો એમાં અમારા જેવા દિવ્યાંગોનો સમાવેશ કરે આ લોકો. ચોક્કસથી પ્રયત્ન કરશી. તમારા વિડીયો ને એવું બધું સાંભળતો હોઉં છું, દેખાતું તો નથી આંખે, પણ સાંભળવાની મજા આવે. તમારો નંબર સાહેબ ઘણા ટાઈમથી ગોતતો હતો, પણ એમાં અચાનક આ વિડીયો હાથમાં આવ્યો તો મેં કીધું જોઈએ એમ, તો એમાં તમારો મોબાઈલ નંબર હતો, મેં કીધું ચાલો કાંઈ નહીં, એડ કરી જ લીધો પેલા તો. હા, તમે આ જે મારું ધ્યાન દોર્યું એ ધ્યાનનું તમામ અધિકારીઓનું ને તમામ રાજકીય આગેવાનું ધ્યાનનું દોરવી છે. ના કાંઈ વાંધો નહીં. અને કદાચ જો મળવા જવાનું થાય ને એમ કે કોને કોને જરૂર છે, તો દિવ્યાંગો પણ તમારી સાથે 100 થી 200 દિવ્યાંગો આવવા માટે રેડી છે. એનું સંગઠન છે આપણી પાસે. ચોક્કસ આવવાની, કોઈને મારા ખ્યાલ મુજબ કોઈને આવવાની જરૂર નહીં પડે. હું પ્રયત્ન ભાઈ, એક તો મારું માનવું એવું છે અને મારો વિચાર એવો છે કે આપણે કામથી મતલબ છે, કોઈને ભેગું કરીને હેરાન કરવાના, પછી લોકો માને ને પછી આપણે એ જવાબ દઈએ ને પછી બધું મળે ને તો એ આપણો અધિકાર નો કહેવાય. હા, ના ના, એ તો વાત હતી. હવે સાહેબ એક 2 મિનિટ ખાલી, મારે અત્યારે રજા પડી છે, છૂટવાનો ટાઈમ છે, તો હું તમને એવું હોય તો નિરાતે આપણે વાત 5 મિનિટ પછી કોલ કરું? ચોક્કસ કરો, બિંદાસ. ઓકે સાહેબ, મારે શું છે આપણે આના વિશે વાત કરીએ. ના ના, ભલે, કાંઈ વાંધો નહીં, કરો. એમાં મેં ટાઈમ જોયો નતો ને તમને ઓટોમેટિક ફોન થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, તમે બિંદાસ. ના ના, એ નો પડી રહેવા દેવાય. ઓકે. હા, ભલે ભલે સાહેબ.